શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં આપણે અલગ અલગ વસાણા ઘરે બનાવતા રહેતા હોઈએ છીએ. આજે હું એવું જ કાઠિયાવાડી એકદમ મોઢા મુકતા જ ઓગળી જાય એવું વસાણું લઈને આવી છું. આને કાઠિયાવાડમાં અડદિયા પાક કહેવામાં આવે છે. આજે આ અડદિયા આપણે ટ્વિસ્ટ સાથે બનાવીશું. જનરલી આ અડદિયા ખાંડ સાથે બનતા હોય છે, પણ આજે આપણે ટ્વિસ્ટ સાથે એને ગોળથી બનાવીશું, જેથી એ સુગર ફ્રી પણ થઈ જાય, એટલે તમે આરામથી એને એન્જોય કરી શકો. તો ચાલો આપણે હલવા સ્ટાઇલમાં આજે બનાવી લઈએ અડદિયા. તો આ અડદિયા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે. અડદનો કરકરો લોટ તમને આરામથી કરિયાણાની દુકાનમાં કે પછી ઘંટીમાં તમને આરામથી મળી જશે. અને આ કરકરો લોટ જ લેવાનો છે, અહીંયા લીસો લોટ નથી લેવાનો. અને અહીંયા આપણે અડદનો લોટને ચાળીને લઈ લેવાનો છે. હવે આપણે આમાં ધાબો દેવાનો છે, તો એમાં 50 ml કે 3 થી 4 મોટી ચમચી જેટલું દૂધ લેવાનું છે અને એટલું જ આપણે ઘી લેવાનું છે અને એને આપણે ગરમ કરવાનું છે. તો મેં અહીંયા આ બંને વસ્તુને ગરમ કરીને લઈ લઉં છું. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બંનેને આપણે થોડુંક ગરમ કરીને પછી જ ધાબો દેવાનો છે. એમ ઠંડુ નથી ઉમેરી દેવાનું. તમે દૂધને પહેલાં એકદમ ગરમ કરીને પછી ઘી નાખીને પણ મિક્સ કરી શકો છો. તો આવી રીતે મેં ઉમેરી દીધું છે. શરૂઆતમાં ગરમ હોય એટલે પહેલાં ચમચીથી મિક્સ કરી લેવાનું, પછી 2 હાથની મદદથી આવી રીતે મસળતા જવાનું છે અને એને સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે. ધાબો દેવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો જ એ દાણીદાર બને છે અને એકદમ સરસ પોચો બને છે. તો ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે આપણે એને હાથેથી મસળતું જવાનું છે, 2 હાથેથી એને મસળતું જવાનું અને સરસ મજાનો એને ધાબો દઈ દેવાનો છે. તો આ રીતે લોટ આખો દાણેદાર થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળી લેવાનો છે અને પછી એને ચાળી લેવાનો છે. તમે એને દબાવીને અડધો કલાક રાખવો હોય તો રાખી પણ શકો છો, અને ન રાખવો હોય તો એવું કંઈ જરૂરી નથી. સરખો મસળી લીધો હશે તો તમારે અડધો કલાક રાખવો નહીં પડે. એને તરત જ મોટો કાણાવાળો જે પણ તમારા ઘરમાં ચાયણો હોય એનાથી ચાળી લેવાનો છે, જેથી આપણી કણી મોટી પડે. જેટલો મોટો હશે એટલી કણી મોટી પડશે. પછી એને દબાવીને આવી રીતે કરી લેવાનો, જેથી અંદર જે પણ કણી વધતી હોય બધી ચડાઈ જાય. આ તમે જોઈ શકો છો, સરસ મજાનો ચડાઈને તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનો દાણેદાર આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આટલો દાણેદાર લોટ હશે ને તો જ અંદર કણી સરસ મજાની પડશે. તો લોટ હવે આપણે એને શેકી લઈએ. તો એના માટે એક મોટું જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું, બને તો સ્ટીલ કે પિત્તળની કડાઈ લઈ લેજો અને એમાં આપણે ઘી ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા ટોટલ 500 ગ્રામ ઘી લીધું હતું, એમાંથી 50 ગ્રામ આપણે મૂળમાં ઉમેરી દીધું છે, એટલે કે ધાબો દેવામાં, અને બાકીનું અત્યારે ગરમ થવા મૂકી દીધું છે. પણ જો તમે થોડું ઘી ઓછું ખાવા માંગતા હોય ને તો આવી રીતે 2 થી 3 ચમચી જેટલું ઘી પહેલાં લઈ લેજો અને જરૂર જણાય તો પાછળથી તમે એને ઉમેરી દેજો. તો 2 મોટી ચમચી મેં ઘી લઈ લીધું છે, એટલે આશરે 470 ગ્રામ ટોટલ મેં ઘી લીધું છે. અને હવે એને ઘીને એકદમ ગરમ થવા દેવાનું છે. જેટલું ઘી ગરમ થશે ને એટલી જ સરસ મજાના અડદિયા બનશે. આવી રીતે આપણે વઘાર કરીએ ને એટલું ઘી ગરમ કરવા દેવાનું અને પછી જ અંદર લોટ ઉમેરવાનો. ઘી સરસ મજાનું ગરમ થઈ જાય પછી જ લોટ ઉમેરવાનો અને લોટને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકતું જવાનું છે. શરૂઆતમાં લોટમાં ઘી મિક્સ થતું જશે એમ ઘી બધું લોટ પી જશે અને પછી જેમ જેમ શેકાતું જશે એમ લોટ ઘી છૂટું પાડતું જશે. તો આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે શેકતું જવાનું છે. જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ થોડો ગુલાબી રંગનો થતો જશે. હવે જો તમારે અડદિયા હલવાઈ સ્ટાઇલમાં બનાવવાના હોય ને તો આવી રીતે આછા ગુલાબી રંગનો થોડો લોટ શેકાઈ જાય ને ત્યારે આપણે આમાં દૂધ ઉમેરવાનું છે. ત્યારે આમાં 100 ml દૂધ લઈ લેવાનું છે અને એ દૂધ આપણે થોડા કટકે ઉમેરતું જવાનું છે, એકારે નથી ઉમેરી દેવાનું. 15 થી 20 ml જેટલું દૂધ ઉમેરી દેવાનું. દૂધ ઉમેરશો એટલે આવી રીતે બબલ્સ થઈ જશે અને આ બબલ્સ આપણે એને હલાવતા રહીશું ને એટલે દૂધ બળી જશે ને એટલે એ બેસી જશે. અને હા, ખાસ ધ્યાન રાખજો કે ગેસ અત્યારે સ્લો ટુ મીડિયમ રાખજો અથવા તો પછી સ્લો કરી દેજો, નહીંતર નીચે બેસશે એટલે કે લોટ આપણો નીચે દાજી જશે. આવી રીતે એકદમ બબલ્સ ઓછા થઈ જાય ને એટલે પાછું આપણે દૂધ ઉમેરી દેવાનું. દૂધ એકસાથે વધારે ના ઉમેરતા, નહીંતર બધો જ લોટ ઉભરાઈને બહાર આવી જશે વાસણમાંથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે દૂધ થોડું ઉમેરતા રહેજો અને એને શેકતા રહેજો. આપણે એને લોટને દૂધ સાથે હવે થોડું શેકતું રહેવાનું છે. એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ને ત્યાં સુધી આપણે લોટને શેકતું રહેવાનું છે. તો મેં ટોટલ બધું જ દૂધ હતું એ ઉમેરી દીધું છે અને આપણે એને ધીમા ગેસ ઉપર શેકતા જઈએ છીએ. લોટ જેટલો શેકાશે ને એટલા જ અડદિયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. કેટલાક લોકો આછા ગુલાબી રંગનો પણ શેકતા હોય છે. તમને ટેસ્ટમાં ભાવે તો આછા રંગનો પણ શેકી શકો છો, પણ અમારા ઘરમાં થોડોક વધારે પડતો શેકવામાં આવે છે ને હલવાઈ લોકો પણ
વધારે પડતો જ લોટ શેકાઈ જાય ને ત્યાં સુધી એને શેકતા હોય છે. પછી આ ઠંડા થાય ને એટલે થોડાક પાછા સફેદ જેવા થઈ જાય છે. એટલે અમારા ઘરમાં આવી રીતે બ્રાઉન કલરનો થઈ જાય ને ત્યાં સુધી એને શેકવામાં આવે છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા લોટ આપણો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાના છીએ. મેં અહીંયા ટોટલ 225 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ લીધું છે. તમારે ઉમેરવું હોય તો જ ઉમેરવું, નહીં તો પછી સ્કીપ કરી દેજો. અને તમારે જો આ બધાને ડ્રાયફ્રૂટને ઘીમાં શેકીને પછી ઉમેરવું હોય ને તો ઘીમાં પણ શેકી શકો છો. મેં અત્યારે એમનેમ જ ઉમેરી દીધું છે. અત્યારે લોટ સાથે એ શેકાઈ જશે. અને ગેસ બંધ કરી દીધો છે. સાથે અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેવાનો છે. અને અહીંયા મેં 1/4 ટીએસપી એટલે કે થોડુંક જાયફળ લીધું છે. જાયફળ ઉમેરી દઈએ છીએ. અહીંયા બીજા કોઈ પણ આપણે તેજાના નથી ઉમેરવાના. કેટલાક લોકો અહીંયા અડદિયાનો મસાલો બનાવતા હોય છે, પણ જનરલી હલવાઈ લોકો કોઈ અડદિયાનો મસાલો કે કોઈ પણ વસ્તુ નાખતા નથી હોતા. આવી રીતે સિમ્પલ સાદો બનાવતા હોય છે અને એ જ આપણને ટેસ્ટમાં ખૂબ જ મજા આવતી હોય છે. તો હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. અહીંયા તમારે ગુંદ ઉમેરવો હોય તો તમે ગુંદ પણ અત્યારે ઉમેરી શકો છો. અને હવે 5 મિનિટ આપણે એને ઠંડુ થવા દીધા પછી જ આપણે એમાં ગોળ ઉમેરવાનો છે. તો મેં અહીંયા 2 ગોળ લીધો છે. ટોટલ 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને અહીંયા આપણે ગોળ લઈ શકો છો. હવે અહીંયા જો સફેદ ગોળ તમે વાપરતા હશો ને તો અડદિયાનો બ્રાઉન કલર જ આવશે. અને જો તમે આવી રીતે દેશી ગોળ બ્રાઉન કલરનો ગોળ આવે છે તે વાપરતા હશો તો થોડો કાળાશ પડતો અડદિયાનો કલર આવશે. એટલે ગોળ તમે કોઈ પણ ઉમેરી શકો છો. તમારી પાસે જે પણ ઘરમાં હોય એ ઉમેરી શકો છો. આજે હું બંને ઉમેરી રહી છું. તો પહેલાં આ ઉમેરી દીધો છે સફેદ કટકાવાળો, અને સાથે અહીંયા દેશી ગોળ પણ ઉમેરી દીધો છે. એટલે કે તમારે જે પણ ગોળ ઉમેરવો હોય એ ઉમેરી શકો. ટોટલ 500 ગ્રામ જેટલો લોટ જેટલો જ ગોળ ઉમેરવાનો. અને અહીંયા ગોળને આપણે કોઈ ગરમ નથી કરવાનો, કેમ કે આપણે લોટ ઘણો બધો શેકી લીધો છે અને લોટ સરસ મજાનો ગરમ જ છે. તો આવી રીતે ગોળને છે ને આપણે લોટમાં મિક્સ કરીને થોડીક વાર રાખી દઈશું ને તો લોટની ગરમીથી ગોળ સરસ ઓગળી જશે અને મિક્સ થઈ જશે. આ રીતે કરેલા કોઈ પણ અડદિયો હોય કે તમે સુખડી હોય કે લોટમાં ગોળ મિક્સ કરીને કરો ને તો ક્યારેય એ વસ્તુ તમારી કડક નથી થતી, એ પોચી રહે છે. તો આવી રીતે લોટમાં મેં ગોળને મિક્સ કરી દીધો છે. અને 2 થી 3 મિનિટ આપણે એને લોટ સાથે જ આવી રીતે જ રાખવાનો, એને હલાવવાનો નહીં, એટલે ગોળ ઓગળી જશે. પછી તમે જોઈ શકો છો જેમ જેમ અડદિયો જામતો જશે, ઠંડો થતો જશે ને એમને મેં જામતો જશે. અને તમે જોઈ શકો છો ગોળ આપણે જે કઠણ હતો ને તે ઉમેરો છે ને તે પણ સરસ પોચો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું અડદિયાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. એને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને પછી જો તમારે એને હાથેથી અડદિયા ન વાળવા હોય તો કોઈ પણ થાળી ચોકી લઈ લેવાની અને એમાં એને પાથરી દેવાનું છે. અને એમાં એના પીસ કરી દેવાના, એટલે તમારો અડદિયા પાક બનીને તૈયાર થઈ જાય છે. પણ હું આજે ટ્રેડિશનલ રીતે જે રીતે હલવાઈ રીતે અડદિયા બનતા હોય છે ને તે રીતે બનાવવાની છું. તો આ મિશ્રણને મેં અડધો કલાક સુધી ઠંડો થવા દીધું હતું, એટલે સરસ મજાનું થોડુંક જામી જાય ને પછી જ આપણે એને હાથેથી વાળી શકીએ, નહીંતર એ વાળી ના શકીએ. તમારે જામી જાય એટલે જોઈ લેવાનું, આ રીતે હાથેથી વાળી જોવાનું. અને જો વળતું હોય તો તમારે સમજી લેવાનું કે અડદિયા સરસ મજાના જામવા માટે તૈયાર થઈ ગયા છે. પછી એક પ્લેટમાં આવી રીતે થોડો અડદિયા લેતું જવાનું અને એને દબાવતું જવાનું અને એને સરસ મજાનો શેપ આપતું રહેવાનું. ઉપરથી પણ થોડુંક દબાવી દેજો એટલે સરસ મજાના ઉપરથી લીસા થઈ જાય. અને આ રીતે આપણે અડદિયા વાળતું જવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે બધા જ અડદિયા બનાવીને એને બને તો 8 થી 10 કલાક સુધી ઠંડા થવા મૂકી દેવાના. 8 થી 10 કલાક સુધી ઠંડા થશે ને એટલે સરસ મજાના જામી જશે. તો હું એને 8 થી 10 કલાક સુધી રાખી દઈશ અને પછી તમને બતાવું છું કે કેવા સરસ મજાના લાગે છે. તો તમે જોઈ શકો છો બીજા દિવસનું શૂટિંગ હું કરીને બતાવું છું. સરસ મજાના એકદમ હાથમાં લેતા જ ઓગળી જાય ને એવા પોચા સરસ મજાના અડદિયા બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. અને હા, રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો રેસિપીને લાઇક શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે અમારી ચેનલને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ શિયાળામાં મસ્ત મજાના અડદિયા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.